એક જીવને જો મહારાજ આવા સર્વોપરી ભગવાન ઓળખાઈ જાય તો અનંત બ્રહ્માંડનું કાર્યનું ફળ મહારાજ કે આપી દઈએ. અરે બાપાની વાતમાં વાત આવે છે. બાપા શ્રી એક દિવસ બળદિયા વધારે બિરાજેલા અને બાપા શાક સુધારતા, પોતે જાતે હો, બાપા શાક સુધારતા બટાકા, અને બટાકાનું શાક સુધારતા હતા. સંતો આયા ગુજરાતથી, આપણે સદગુરુ ઈશ્વર સ્વામી, વંદાન સ્વામી, મુનિ સ્વામી, બધા 10-15 સંતો આયા. બાપાને દંડવત કરવા માંડ્યા. બાપા કે સંતો તમારો મહિમા તમે જાણો છો? બાપા કે બાપા ના. બાપા એક ફોડવું હાથમાં લીધું, શાકમાં પેલું તપેલીમાં પાણી ભરીને અંદર બટાકા સુધારતા હતા. બાપા એક ફોડવું એટલે સમજ્યા ને, પીસ. શાકનું ફોડવું હોય એટલે સમજ્યા ને તમે? શું કહો તમે? ફોડવું જ કહેવાય ને. એક પીસ હાથમાં લીધો, ઇંગ્લિશમાં પીસ કહેવાય, ગુજરાતીમાં ફોડવું કહેવાય. એક ફોડવું હાથમાં લઈને બાપા શું બોલ્યા ખબર છે? બાપા કે સંતો, તમ જેવા સંતને કોઈ આ એક ફોડવું જમાડે ને, એક ફોડવું શાકનું આપે ને, તો એનો અમે છેલ્લો જન્મ કરી દઈએ. સંતને એક ફોડવું જમાડે, ફોડવું. હવે ફોડવું કેટલા રૂપિયાનું થાય? 100 રૂપિયાનું થાય. શાકનો એક પીતો, એક પીસ 100 રૂપિયાનો થતો હોય છે. 50 રૂપિયા, 15 રૂપિયા, 5 રૂપિયા, 10 પૈસાની કિંમત ગણાય. કેટલી ગણાય? 20 પૈસા. કેટલી ગણાય? 25 પૈસા. એવું થાય છે. હવે એ કેટલી સેવા કોઈ કરે. બાપા એમ કે છે કે તમ જેવા સંતને કોઈ આ ફોડવું જો જમાડે ને, તો એના બદલે એનો છેલ્લો જન્મ કરી દે. કેમ ખબર છે? એ સંતના જમનારા કોણ છે? મહારાજ.